મુક્તો, અચળ ભરોસો, સહેજ પણ ડગમગાટ નથી, સહેજ પણ સંકલ્પ નથી. બસ મહારાજ કરતા છે, એ કરે છે બરાબર જ છે, કરશે જ. ભગવાન સ્વામિનારાયણ ઉપર વિશ્વાસ, ભક્ત ચિંતામણીના 76મા પ્રકરણમાં ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને એટલે જ ભવ્ય એક આશીર્વાદ એટલે આપી દીધેલો છે કે સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સૌ સ્થિરમતી. સ્વામિનારાયણ ભગવાને પોતે આશીર્વાદ આપેલો છે. ભક્ત ચિંતામણીનું 76મું પ્રકરણ. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સૌ સ્થિરમતી. જાળવીશ મારા જનને વળી કરીશ જતન યતિ. શું શબ્દ વાપર્યો? જાળવીશ મારા જનને વળી કરીશ જતન યતિ. કોણ આશીર્વાદ આપે છે? ભગવાન સ્વામિનારાયણ ખુદ સ્વયં પોતે. મારા ભક્તનું જતન કરીશ. જતન કરીશ એવું નથી કીધું, જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ. અતિ શબ્દ વાપર્યો છો. મારા ભક્તનું અતિશય જતન કરીશ. વિચાર કરો ભાઈઓ, જેનું ભગવાન જતન કરતા હોય તો આપણે ચિંતા કરવાની ક્યાં જરૂર છે? એનું જતન થઈ રહ્યું છે, એ જતન કરનારા છે, તો ચિંતા આપણે શા માટે કરવી? ચિંતા એટલે જ અવિશ્વાસ. મુક્તો, ખૂબ બે હાથ જોડી વિનંતી છે. વિશ્વાસનો પહેલો પાયો પ્રભુ પર વિશ્વાસ કેળવો, અને એ જ સાચી ભક્તિ છે. વિશ્વાસપૂર્વકની ભક્તિ એ જ સાચી ભક્તિ છે. એવો વિશ્વાસ દ્રઢ કરો. ગમે તેવી સામાન્ય પરિસ્થિતિ કે સંજોગ આવે, ગમે તેવી અસામાન્ય પરિસ્થિતિને સંજોગ આવે, તો પણ બસ મેરે તો તુમ એક ही આધારા. હે પ્રભુ, તમે જ મારો આધાર છો. મારો તોય તમે, જીવાડો તોય તમે. ધાર્યું તમારું થાય છે, બસ આપ જ કરજો. એવી પ્રભુમાં દ્રઢ વિશ્વાસ જોઈએ. મુક્તો, ઘણા પ્રસંગો બનેલા છે. આ કુંડાલ ગામના કલા ભગત જો, ભગવાન સ્વામિનારાયણે કેવી કસોટી કરેલી. જમીન 5-7 વીઘા જમીન હતી. કુટુંબીઓએ, કુસંગી કુટુંબીઓએ જમીન પચાવી પાડી, પણ છતાંય એમને વિશ્વાસ છે એટલે કહી દીધું કે ધર્મ ન્યાય કરો. ગામના પંચે નક્કી કર્યું કે ધગધગતો લોઢાનો ગોળો હાથમાં લેવાનો, બોલો લેશો? જો તમારી જમીન હશે તો હાથમાં ગોળો લઈ ખેતરમાં ચારે બાજુ રાઉન્ડ મારજો. બોલો તમારી જમીન હોય તો કંઈ નહીં થાય. સ્વીકારી લીધું. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ રક્ષણહાર તમે છો, બસ આપ રક્ષા કરજો. અચળ ભરોસો. ગામ, આખા ગામની વચ્ચે ધગધગતો ગોળો, લાલ ચોળ જેવો, ગરમ લાઈ જેવો ગોળો તૈયાર થયો. એક ક્ષણ માત્ર સંકલ્પ થઈ ગયો કલા ભગતને, આવો લાલ ચોળ જેવો ગોળો હાથમાં લઈશ ને બળી નહીં મરું. સંકલ્પ થયો. ત્યાં પ્રભુએ એ જ વખતે ગોળાની ઉપર કલા ભગતને હજારો કીડીઓ ફરતી દેખાડી. આવડી ઝીણી ઝીણી સોનેરી કીડીઓ આખા ગોળા ઉપર ફરતી દેખાડી. કલા ભગતને વિશ્વાસ આવી ગયો કે જો લાલ ચોળ ગોળા ઉપર કીડીઓ ફરી શકતી હોય અને તો પણ પ્રભુ એની રક્ષા કરતા હોય, તો એ પ્રભુ મારી રક્ષા નહીં કરે? એને ભરોસામાં અટલ વિશ્વાસ આવે એટલે મહારાજે આટલું દેખાડ્યું અને ખટ દઈને આખા ગામની વચ્ચે લાલ ચોળ જેવો ગોળો હાથમાં લઈ લીધો. મહારાજ તૈયાર છો, અને લઈ લીધો. જો આખા ગામની વચ્ચે ખેતરની ચારે બાજુ રાઉન્ડ મારી દીધો. મુક્તો, પ્રભુએ રક્ષા કરી છે. વર્ષો પહેલા પણ કરી છે ને આજે પણ કરે છે. કારણ ભગવાનની પર વિશ્વાસ જેને છે એને ભૂતકાળ કે વર્તમાન કશો જ નથી. વિશ્વાસ કેળવતા શીખો.